જૂનાગઢ મહાનગરપાલિકાને વધુ આધુનિક બનાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર કામગીરી માટે GIPL કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા વિવાદ થયો છે। GIPL નામની કંપનીને 6 કરોડના ખર્ચે વર્ષ 2024ના સપ્ટેમ્બર મહિનામાં ઓર્ડર આપી દેવાયો હતો। જો કે સરકારના નીતિ નિયમો મુજબ કંપની ફિટ બેસતી ન હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો। 1 વર્ષ થવા છતાં આ કંપની તરફથી હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરાઈ નથી। જૂનાગઢ મહાનગરપાલિકાને ઈ સુવિધાથી સજ્જ બનાવવા માટે ગત વર્ષે જ્યારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે સૌપ્રથમ 4 કંપનીઓએ તેના રસ દાખવ્યો હતો અને 12 કરોડની કિંમતના ટેન્ડર સાથે MDM કંપનીને આ કામગીરી સોંપાઈ હતી। જો કે બાદમાં GIPLને અડધી કિંમતે 6 કરોડમાં કામ કરી આપવા તૈયારી દર્શાવી અને કામગીરી પોતાના હસ્તગત કરી ત્યારે વિપક્ષી કંપનીએ આ કામ માટે સમર્થ ન હોવા છતાં કોન્ટ્રાક્ટ આપવો અને અન્ય કંપની પાસેથી કામ GIPLને સોંપવાના નિર્ણય અંગે શાસકો અને અધિકારીઓના મિલીભગતના આરોપ લગાવ્યા। જો કે શાસક પક્ષના નેતાઓ વિપક્ષના આરોપોને ફગાવી રહ્યા છે। એટલું જ નહીં, કંપનીએ કામ કર્યું ન હોવાથી 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરાયાનો દાવો કર્યો। આ તરફ મહાનગરપાલિકાના કમિશનરે સ્પષ્ટ કર્યું કે GIPL સંપૂર્ણ સરકારી કંપની છે અને નિયમ મુજબ જ કોન્ટ્રાક્ટ અપાયો છે। વિપક્ષને ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ ન અપાતા પેટમાં તેલ રેડાયું છે। જૂનાગઢ કોર્પોરેશનને 22 વર્ષ થઈ ગયા પણ આજ સુધી કોઈ પણ જાતની સુવિધાના નામે સાવ મીંડું છે। આજે દુનિયા ડિજિટલમાં જઈ રહી છે। જૂનાગઢ કોર્પોરેશન ડિજિટલ નામે કંઈ છે જ નહીં। જૂનાગઢ કોર્પોરેશનમાં ખાલી મકાન નામ ટ્રાન્સફર કરવું હોય તો પણ ત્યાં ધક્કા ખાવા પડે છે। સમયસર ન પહોંચતા 600 રૂપિયા પેનલ્ટી જેવો ચાર્જ લાગે છે અને છતાંય રહેમરાય ICICI બેંકે છેલ્લે પહોંચવું બનાવી આપી અને મહાનગરપાલિકાને વિતરણ કરવી। અત્યાર સુધી સોફ્ટવેરથી માંડી તમામ વેરા પહોંચથી માંડી તમામ ICICI બેંક ફ્રી ઓફ કોસ્ટ કરતી। જ્યારે આપણે GIPLને આવડો બધો કોન્ટ્રાક્ટ આપ્યો છે એની ટાઈમ લિમિટ પણ પૂરી થઈ ગઈ તો પણ હજી આપણે મોડ્યુલને સુવિધાઓ આપી નથી શકતી। હજી એના એક પણ સોફ્ટવેર રન નથી થયા। એ ઉપરથી સાબિત થાય છે કે મોટામાં મોટું ભ્રષ્ટાચાર છે। આ GIPL છે એ ગવર્મેન્ટ માન્ય સંસ્થા છે। જેમ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમ ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોમાં પણ GIPL કામગીરી કરે છે અને આ ગવર્મેન્ટ માન્ય સંસ્થા છે। વિપક્ષના આક્ષેપ તમામ પાયા વિહોણા છે। આમાં મને જે પ્રાઇવેટ એજન્સીને કામ નથી મળ્યું તેના દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જ્યારે આપણે ખરેખર તો આમાં રકમની બચત કરીને આપણે GIPLને કામગીરી આપવામાં આવી છે।